અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત મહાનગરપાલિકા અવારનવાર પોતાના કડક વહીવટ અને ગેરકાયદેસર બાંધકામો સામેના બુલડોઝર મોડલ માટે ચર્ચામાં રહે છે, પરંતુ કતારગામ ઝોનમાંથી એક તંદ્રાવસ્થામાં કામ કરતા તંત્રની નમૂનારૂપ કામગીરી સામે આવી છે, જેણે મનપાની આબરૂના લીરે લીરા ઉડાવી દીધા છે। કતારગામ ઝોનના સિંગણપોર વિસ્તારમાં મનપાની ટીમે પહેલા તો ઉત્સાહભેર જઈને એક ગેરકાયદેસર પતરાનું બાંધકામ તોડી પાડ્યું અને સામાન ગાડીમાં ભરીને જપ્ત કરી લીધો, પરંતુ પડદા પાછળ કંઈક એવા રાજકીય ખેલ ખેલાયા કે માત્ર 1 કલાક ને 51 મિનિટની અંદર એટલે કે 2 કલાકની અંદર જ એ જ સરકારી ગાડી જપ્ત કરેલો સામાન એ જ જગ્યાએ પાછો મૂકી ગઈ। મનપાએ જે ફ્લેટમાંથી પતરાનું બાંધકામ તોડ્યું હતું એ ફ્લેટ ભાજપના રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી બાબુ જેબલિયાનો હોવાનું સામે આવ્યું। નાસિરનગરમાં ગરીબોના મકાન તોડનારી મનપાએ બાબુ જેબલિયા સામે નાક રગડ્યું। સામાન્ય લોકો સામે આંખ બતાવતી અને બેફામ બનતી મનપા ભાજપના નેતાના ચરણોમાં આડટવા લાગી હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે। આ સમગ્ર મામલો સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા હવે કતારગામ ઝોનના ટાઉન પ્લાનિંગ અને સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ મોં છુપાવતા ફરી રહ્યા છે। કતારગામ ઝોન હેઠળ આવતા સિંગણપુર ગામમાં પાલો પાર્ક 2 સોસાયટીની બિલકુલ બાજુમાં કૃપા રેસિડેન્સી નામની એક બિલ્ડિંગ આવેલી છે। આ બિલ્ડિંગના ફ્લેટ નંબર 104ના રહીશ દ્વારા સોસાયટી અને બિલ્ડિંગના નિયમોને નેવે મૂકીને ગેરકાયદેસર રીતે પતરાનું બાંધકામ ખડકી દેવામાં આવ્યું હતું। આ ગેરકાયદેસર બાંધકામના કારણે આસપાસના રહીશોને મુશ્કેલી પડતી હોવાથી બાજુમાં રહેતા જાગૃત નાગરિકે કતારગામ ઝોન વચેટિયા કચેરીમાં સત્તાવાર રીતે લેખિત ફરિયાદ નોંધાવી હતી। આ ફરિયાદના આધારે કતારગામ ઝોનનો સ્ટાફ એક્શનમાં આવ્યો અને 2 જૂન 2026ના રોજ મનપાના કર્મચારીઓનો કાફલો સરકારી વાહન સાથે કૃપા રેસિડેન્સી ખાતે પહોંચ્યો। મનપાના મજૂરોએ ફ્લેટ નંબર 104માં મારેલા ગેરકાયદેસર પતરા તોડી પાડ્યા। આ પતરા જપ્ત કરીને મનપાની ગાડીમાં ભરવામાં આવ્યા હતા। આસપાસના લોકોએ વિચાર્યું કે મનપાએ કાયદાનું પાલન કરાવ્યું, પરંતુ અસલી ડ્રામા તો તેના પછી શરૂ થયો હતો। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।